બરવાડા ખાતે ભવ્ય તૃતીય રથયાત્રા યોજાઈ હતી. હિન્દુ યુવક સંગઠન દ્વારા આયોજન કરાયું હતું. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નીકળીને ભવ્ય રથયાત્રા યોજી હતી. 41થી વધુ ટેબ્લોમાં સાધુ સંતો સાથે અવનવા સંદેશાઓ અને વેશભૂષા સાથે કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. શહેરના લક્ષ્મણજી મંદિર ખાતેથી યાત્રાનો પ્રારંભ થયો હતો. શહેરના મુખ્ય માર્ગો પર ભગવાન જગન્નાથજીની ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથેની રથયાત્રા યોજાશે. લક્ષ્મણજી મંદિરમાં મહામંડલેશ્વરી ગજરાઠ જગદેવદાસજી બાપુના સાનિધ્યમાં રથયાત્રાનું વિધિવત પૂજન અર્ચન સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો રથયાત્રામાં જોડાયા હતા. બરવાડા ખાતે દાઉદી બોરા સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા પણ દર વર્ષની જેમ ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત અને પૂજન કરાશે, જે કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ છે. આ રથયાત્રામાં પંથકના સાધુ સંતો અને મહંતો પણ જોડાયા હતા. તો ભગવાનને પ્રિય એવા જાંબુ સહિતના પ્રસાદનું પણ ભક્તોને વિતરણ કરાયું હતું. નગરજનો અને શ્રદ્ધાળુઓ દ્વારા ઠેર ઠેર ઠંડા પાણી, ચા, નાસ્તા અને શરબતનું વિતરણ કરાયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજવામાં આવી હતી. આજે બરવાડાની ત્રીજી રથયાત્રા અને આ ચાલુ વરસાદમાં બધા ખૂબ પૂરું ગામ આખું આનંદ અને ઉત્સાહથી ખૂબ આનંદ કરી રહ્યા છે. ચાલુ વરસાદ છે તો કોઈ ઘરે જવાનું નામ નથી લેતું અને ઉત્સાહ ખૂબ આનંદ જ એટલો અનેરો આનંદ છે. અલગ અલગ લોકોએ સેવાઓ કરેલી, કોઈએ પ્રસાદની સેવા કરી, તો કોઈએ શરબતોની સેવા કરી. લોકોમાં કેવો ઉત્સાહ, કેવો આનંદ. બરવાડામાં દરેક જ્ઞાતિ એટલે મુસ્લિમ, હિન્દુ, શીખ દરેક જે છે, દરેક સમાજે એટલી ભરપૂર સેવા કરી છે રથયાત્રામાં અને દરેકને એટલો ઉત્સાહ છે. દરેકે પાણીના સ્ટોલ, નાસ્તા, શરબત વગેરે વગેરે ખૂબ હર પ્રકારથી સહયોગ કર્યો છે પૂરા ગામ. આજે ત્રીજી રથયાત્રા છે ત્યારે બરવાડામાં એક આનંદ અને ઉલ્લાસભર્યું વાતાવરણ છે અને લોકોમાં સ્વયંભૂ એટલો બધો ઉત્સાહ છે કે લગભગ 1 કિલોમીટર કરતાં વધારે લાઈન છે. 40 જેટલા ટ્રેક્ટરો છે અને એની અંદર અસંખ્ય પબ્લિક, આજુબાજુની ગામડાની અને ગામની પબ્લિક, બધું સ્વયંભૂ. માર્કેટ બંધ છે, બજારમાં કોઈ પબ્લિક દેખાતા નથી, બધા જ પ્રશ્નમય થઈ ગયા છે. અને કૃષ્ણ ભગવાન આજે દ્વારકાધીશ પોતાના મોટા ભાઈ બલરામ સાથે અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે લોકોમાં એક અનેરો ઉત્સાહ છે અને તમે આખું ગામ હિલોળે ચડ્યું હોય એવું લાગે છે. અને આજુબાજુની જનતા પણ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે આવી રહી છે અને એમાં પટ્ટાબાજીના દાવ, તલવારબાજી, લાઠી દાવ, એમ બધા કરતબો જુદા જુદા ચાલુ છે અને લોકોમાં એક ખૂબ ઉમંગ ઉત્સાહનો વાતાવરણ છે. ત્યારે આપણે ભગવાન જગન્નાથજીને ખૂબ પ્રાર્થના કરીએ કે આ વિશ્વને આખાને શાંતિ પૂરી પાડે અને એના માટે થઈ અને આજે આ જે રથયાત્રા નીકળી છે એના માટે આપણે ભગવાન જગન્નાથજીને જય જગન્નાથ કરી અને મારી વાત પૂરી કરું. મારું નામ ચુડાસમા કાશ્મીરાબા વિજયસિંહ છે. મને ખૂબ જ આનંદ થયો છે કે ભગવાન સાક્ષાત પોતે ભાઈ બલભદ્ર અને બેન સુભદ્રાબેન સાથે રથ સામેથી લઈને પધારી રહ્યા છે. ત્યારે મને ખૂબ જ ગર્વ થાય છે કે ભગવાન પોતે નગરચર્યાએ નીકળ્યા છે અને ભક્તોને દર્શન દેવા આવ્યા છે. ખૂબ જ આનંદ થાય છે અને જ્યારે ભગવાન સાક્ષાત અમારે આંગણે આવ્યા છે આજે, એટલે આજ ખુશીનો માહોલ છે અને ખૂબ જ મજા આવે. અને આજે બધા ભેગા થયા છે કેમ કે આજે અષાઢી બીજ છે એટલા માટે, અને દર્શન કરવા બધા આજે ભેગા થયા છે. આજે ભગવાનની મસ્ત આરતી થશે 12 વાગે અને બધા ભેગા થયા છે અને હવે આખા ગામમાં ફરશે બધી યાત્રા, એટલે ખુશી જેવો આનંદ છે. GDC ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.